વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમે આપણે પ્રોટીન્સ, એનો રચનાત્મક એકમ, એનો બંધારણીય એકમ અને એનો ક્રિયાત્મક એકમ એમિનો એસિડ વિશેની સમજ મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો, એમિનો એસિડ વિશે ક્લિયર કટ થઈ ગયા હશે કે પ્રોટીનનો નાનામાં નાનો ઘટક મોનોમર. કોઈ પણ પ્રોટીનનું આપણા પાચન માર્ગમાં પાચન થાય અથવા તો જૈવિક ઘટના દ્વારા જળ વિભાજન થાય ત્યારે નાના ઘટકો એમિનો એસિડ બને. અને આ એમિનો એસિડ વિદ્યાર્થી મિત્રો એ કોષીય પટલોમાંથી પસાર થઈ છે. જેમ કાર્બોહાઈડ્રેટમાંથી કોષીય પટલોમાંથી પસાર થવા માટે કાર્બોદિતનું જળ વિભાજન થઈને મોનોસેકેરાઇડ બનવા છે, પણ ડાયસેકેરાઇડ, પોલિસેકેરાઇડ પસાર ન થઈ શકે. લિપિડને પણ કોષમાંથી પસાર થવા માટે એના સરળ ઘટકો ફેટી એસિડ, ગ્લિસરોલ બનવા જોઈએ, પણ પટલોની અંદર ઘણી વખત લિપિડના અણુ એ પાણીમાં દ્રવ્ય હોવાને લીધે પ્રવેશશીલ હોય છે, એટલે પ્રસરી શકે કારણ કે નાના અણુઓ છે. તો આમ બૃહદ અણુઓ, મહાઅણુઓ, મહાજૈવ અણુઓનું જળ વિભાજન થઈને નાના અણુ બને ત્યારે જે પસાર થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આપણે ઘણા પ્રોટીન્સ ખોરાક તરીકે ખાઈએ છીએ. ચાહે દૂધમાંથી પ્રોટીન મળતું હોય, કઠોળમાંથી મળતું હોય, ઈંડામાંથી મળતું હોય કે માંસમાંથી મળતું હોય, પણ આ પ્રોટીનનું આપણા પાચન માર્ગમાં જળ વિભાજન થઈ અને એમાંથી સરળ ઘટક એમિનો એસિડ બને. તો એનો મોનોમર થયો. તો એમિનો એસિડ વિશે આપણે કમ્પ્લીટ સમજ મેળવી. 20 જેટલા એમિનો એસિડ છે જુદા જુદા. આ 20 એમિનો એસિડને આર સમૂહને આધારે વિદ્યાર્થી મિત્રો પ્રકારો પાડે. આપણે 5 મુખ્ય પ્રકાર પાડે. એ જ રીતે ધ્રુવતાને આધારે મુખ્ય 2 પ્રકાર, અધ્રુવીય અને ધ્રુવીય. ધ્રુવીયના 3 પ્રકાર પાડે. અને સજીવ શરીરની એટલે માનવીની આવશ્યકતાને આધારે 3 પ્રકાર પાડે: આવશ્યક, અર્ધ આવશ્યક અને અનાવશ્યક એમિનો એસિડ. હવે વિદ્યાર્થી મિત્રો આગળનો મુદ્દો આવે કે આવા એમિનો એસિડ થી અનેક એમિનો એસિડ જુદા જુદા જોડાઈ અને પ્રોટીન્સ બને છે. એટલે પ્રોટીન એ પોલિમર છે. કોનો છે? તો એમિનો એસિડનો. પણ એમાં બધા જ એમિનો એસિડ એક સરખા નથી હોતા. એને કે ફક્ત ગ્લાયસિન એવા જ એમિનો એસિડ જોડાઈને કોઈ પ્રોટીન નથી બનતું. સેરીન જોડાઈને એવું કોઈ પ્રોટીન નથી બનતું. એને કે સમપોલિમર નથી, વિષમ પોલિમર છે, કારણ કે એમાં જુદા જુદા 20 એમિનો એસિડની જુદી જુદી સંખ્યા હોવાની, એટલા માટે વિષમ પોલિમર. ચલો હવે પ્રશ્ન એ થાય કે એમિનો એસિડ કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે? તો ખાસ યાદ રાખો, પેપ્ટાઇડ બંધ કહેવાય એને. એમિનો એસિડને જોડતો બંધ. જેમ કાર્બોહાઈડ્રેટની અંદર મોનોસેકેરાઇડને જોડતો બંધ એને ગ્લાયકોસિડિક બંધ બોલે. લિપિડના ઘટકો ગ્લિસરોલ, ફેટી એસિડ જોડાય એના માટેનો બંધને એસ્ટર બંધ કહેવાય. તો અગાઉના 2 બંધ બનતા હતા ત્યારે પણ નિર્જલીકરણની ક્રિયા. અહીં એમિનો એસિડના અણુ જોડાશે પેપ્ટાઇડ બંધ, ત્યારે પણ નિર્જલીકરણની ક્રિયા થશે વિદ્યાર્થી મિત્રો. તો વિચારો હવે એમિનો એસિડનો ઘટક બતાવીએ આપણે. તો એમિનો એસિડમાં COOH, NH2 ગ્રુપ, ચલો આલ્ફા કાર્બન થઈ ગયા તો ફરજિયાત H અને R જુદા જુદા ઘટક હોઈ શકે. જેમ R1 લઉં, એવી જ રીતે બીજો એમિનો એસિડ એનો કાર્બોક્સિલ ગ્રુપ, NH2 ગ્રુપ, HR2 અથવા ઘણા વિદ્યાર્થી મિત્રો આવી રીતે પણ બતાવે છે R2 અને H. ચલો બધી બાબત ગૌણ છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં 2 એમિનો એસિડ બતાવે, એક એમિનો એસિડ, બીજો એમિનો એસિડ. બંનેને જોડવાની વાત છે વિદ્યાર્થી મિત્રો. ત્યારે આને આપણે બીજી રીતે દર્શાવીએ તો ચલો આ રીતે કાર્બોક્સિલ ગ્રુપને દર્શાવાય. આને આપણે દર્શાવીએ તો એમિનો સમૂહને આ રીતે. અને વિદ્યાર્થી મિત્રો હવે આ બંને વચ્ચે જોડાય છે ત્યારે કાર્બોક્સિલ ગ્રુપમાંથી OH સમૂહ અને એમિનો ગ્રુપમાંથી H સમૂહ દૂર થાય. પાણીનો અણુ આના વડે બનશે. માટે આ રિએક્શનને આપણે નિર્જલીકરણ તરીકે બોલીશું. અને જે અણુ બનશે એની વાત કરીએ તો NH2 C ડબલ બોન્ડ H R1. અને હવે હું N સાથે સીધો જોડી દઉં N. એની સાથે આપણે જોડાયેલો H, C, R2 H
COOH. તો વિદ્યાર્થી મિત્રો આ જે બંધ બન્યું જેને પેપ્ટાઇડ બંધ કહેવામાં આવે છે. આ પેપ્ટાઇડ બંધને આપણે આ રીતે CONH વડે દર્શાવીશું. જેમ ગ્લાયકોસિડિક બંધને આપણે O ઓક્સિજન વડે દર્શાવીએ છીએ. એમાં પહેલો કે ચોથો, પહેલો અને ચોથો અથવા પહેલો અને છઠ્ઠો બરાબર કાર્બન જુદા જુદા હેક્સોને જોડાય. અહીં એકનો કાર્બોક્સિલ સમૂહ અને બીજાનો એમિનો. ક્યારે બંનેના એમિનો એમિનો નથી જોડાતા કે બંનેના કાર્બોક્સિલ કાર્બોક્સિલ જોડાશે નહીં વિદ્યાર્થી. ચલો અને જે અણુ બને છે એ અણુને આપણે કહેવાય ડાયપેપ્ટાઇડનો અણુ. તો ડાયપેપ્ટાઇડનો અણુ થયો. હવે હું રિવર્સ વિચારું વિદ્યાર્થી મિત્રો કે આ ડાયપેપ્ટાઇડના અણુનું જળ વિભાજન કરું ત્યારે વિદ્યાર્થી મિત્રો બે મોનોસેકેરાઇડના અણુ મળે. તો ચલો આવી રીતે તમે અનેક વિચારી શકો વિદ્યાર્થી મિત્રો. તો લોટ ઓફ એમિનો એસિડના અણુ જોડાય તો જે બને એને મારે કહેવાય પોલીપેપ્ટાઇડ શૃંખલા કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો હું બીજા એમિનો એસિડને આ રીતે હું જોડી નાખું. વિચારો હવે NH2C આને હું R1 COH અને COH ત્યાર ઉપરાંત આપણે ચલો R2H NH2 ગ્રુપ COOH પ્લસ NH2 ગ્રુપ R3 કહું અને H COOH. તો વિદ્યાર્થી મિત્રો હવે જુઓ આની વચ્ચે જોડાણ બને એટલે હું ડાયરેક્ટ CONH પેપ્ટાઇડ બંધ બતાવી દીધો. આની વચ્ચે પણ જોડાણ બને પેપ્ટાઇડ બંધ બતાવી દઉં. ચલો આ રીતે લખાય તો પછી આમ આપણે જે દર્શાવતા હતા તે એમે હું કરી શકું વિદ્યાર્થી મિત્રો. ચલો એવી રીતે અહીં પણ એમિનો એસિડ માની લખે જોડાયો. હવે CONH ચલો તો વિદ્યાર્થી મિત્રો આ પણ પેપ્ટાઇડ બંધ, આ પણ પેપ્ટાઇડ બંધ, આ પણ પેપ્ટાઇડ બંધ. R1 R2 R3 તો હું R4 કહું અને R5 કહું. 5 એમિનો એસિડ જોડાયેલા અને જે આખી બની ગઈ એને મારે પેપ્ટાઇડ અણુ કહું. કારણ કે લિમિટેડ જ્યારે જોડાય થોડાક જોડાય ત્યારે પેપ્ટાઇડ અણુ અને લોટ ઓફ જોડાય ત્યારે આપણે આ પોલીપેપ્ટાઇડનો અણુ. પણ જોડાવાને લીધે આ પોલીપેપ્ટાઇડનો અણુ એ લાંબી બને માટે પોલીપેપ્ટાઇડ શૃંખલા શબ્દ હું વાપરીશ જ્યારે અનેક જોડાય જેમ પોલીસેકેરાઇડની શૃંખલાઓ હોય તે. તો વિદ્યાર્થી મિત્રો હવે એના લીધે શૃંખલાનો એક છેડો જે એમિનો સમૂહ છે એને N ટર્મિનલ કહેવામાં આવે છે અને બીજો જે છેડે જો કાર્બોક્સિલ ગ્રુપ છે એટલે એને C ટર્મિનલ તરીકે બોલીશું. તો કોઈ પણ પોલીપેપ્ટાઇડ શૃંખલાના બે ટર્મિનલ હોવાના એક N ટર્મિનલ અને C. ચલો N ટર્મિનલ તરફ જે એમિનો એસિડ પહેલો કહેવાય, બીજો કહેવાય, ત્રીજો, ચોથો, પાંચમો. કારણ કે નવો એમિનો એસિડ C ટર્મિનલ સાથે જોડાઈ શકે એટલા માટે પહેલો નંબર N ટર્મિનલ તરફ અપાય. M ટર્મિનલ એમિનો સમૂહ. અહીં કોઈ એમિનો એસિડ ન જોડાય, નવો એમિનો એસિડ જોડાય તો અહીં જોડાય અને આ રીતે બને એને પોલીપેપ્ટાઇડ શૃંખલા કહેવાય. હવે દાખલા તરીકે હું અહીં લખું વિદ્યાર્થી મિત્રો ફક્ત H. તો આ પહેલો એમિનો એસિડ ગ્લાયસિન જોડાય. અહીં વિદ્યાર્થી મિત્રો હું તમને CH2SH લખું તો બીજા નંબરનો એમિનો એસિડ છે એ સિસ્ટીન જોડાયો. સિસ્ટીન. અહીં વિદ્યાર્થી મિત્રો હું એમિનો એસિડમાં CH2OH લખું તો વિદ્યાર્થી મિત્રો આ જે એમિનો એસિડ જોડાયો એ લાઇસિન નામનો એમિનો એસિડ જોડાયો. લાઇસિન. ત્રીજા નંબરનો એમિનો એસિડ લાઇસિન જોડાયો. ચલો વિદ્યાર્થી મિત્રો અહીં ચોથા નંબરના એમિનો એસિડ માટે CH2 આ ચોથા નંબરનો એમિનો એસિડ વિદ્યાર્થી મિત્રો તો આ જે બની ગયો એમિનો એસિડ એને હું કહી દઉં હવે ટાયરોસિન નામનો એમિનો એસિડ. ટાયરોસિન નામનો એમિનો એસિડ. અરે વિદ્યાર્થી મિત્રો અહીં હું વેલ્યુ મૂકી દઉં CH3 તો CH3 નામનો એમિનો એસિડ જે છે વિદ્યાર્થી મિત્રો એટલે
એ આ H મૂકો છો વિદ્યાર્થી મિત્રો એટલે એ જે બને છે એનું નામ છે ગ્લાયસિન નામનો એમિનો એસિડ. યસ, ગ્લાયસિન, રાઈટ. અને CH3 નામનો એમિનો એસિડ મૂક્યો એટલે એલેનિન, ALA શોર્ટમાં. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે 5 એમિનો એસિડ જોડે મેં પાંચેય એમિનો એસિડને જુદા જુદા બતાવ્યા. તો આ એક એમિનો એસિડની શૃંખલાની એની ઓળખ છે કે ભાઈ પહેલો નંબર આ છે, બીજો એમિનો એસિડ આ, ત્રીજો એમિનો એસિડ આ, ચોથો, પાંચમો. હવે વિદ્યાર્થી મિત્રો આમાં સહેજ હું ચેન્જ લાવી દઉં. સહેજ ચેન્જમાં વિદ્યાર્થી મિત્રો જુઓ મેં આટલો છે તો શું થઈ ગયું કહેવાય વિદ્યાર્થી? આ પોલીપેપ્ટાઇડ શૃંખલા અગાઉની પોલીપેપ્ટાઇડ શૃંખલા કરતાં ભિન્ન થઈ ગઈ છે. તો યાદ રાખજો કે પ્રોટીનની વિશેષતા, કોઈ પણ જે પ્રોટીન હશે એ પ્રોટીનની વિશેષતા કોણ નક્કી કરે? તો પ્રોટીનની રચનામાં આવેલ જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એ પોલીપેપ્ટાઇડ શૃંખલાના એમિનો એસિડ ના પ્રકાર, એમિનો એસિડની સંખ્યા અને ક્રમ ને આધારે એ જુદી પડે વિશેષતા નક્કી થાય. તો પ્રોટીનની વિશેષતા માટે એમિનો એસિડના પ્રકાર, કયા કયા પ્રકારના એમિનો એસિડ, એ તમે જુઓ 5 પ્રકારના એમિનો એસિડ બતાવ્યા. સંખ્યા પણ 5 ફિક્સ છે, પણ જો ક્રમ જુદા છે. અગાઉ અને મેં ક્રમ બદલ્યો એટલે એમિનો પ્રોટીનની શૃંખલાની વિશેષતા બદલાઈ જાય. તો કોઈ પણ પ્રોટીનની વિશેષતા વિદ્યાર્થી મિત્રો પોલીપેપ્ટાઇડ શૃંખલામાં આવેલા એમિનો એસિડનો ક્રમ, પ્રકાર. વિદ્યાર્થી મિત્રો વધારે તમે 12મા ધોરણની અંદર ભણશો કે એમિનો એસિડનો ક્રમ કોણ નક્કી કરે છે? તો આ ક્રમ નક્કી કરવા માટે વિદ્યાર્થી મિત્રો જનીન દ્રવ્ય જવાબદાર. જનીન દ્રવ્ય. અને જનીન દ્રવ્ય શાનું બનેલું છે? તો મોટા ભાગે DNA નું બનેલું છે, ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. તો પ્રોટીનની વિશેષતા નક્કી કરવા વાળું જનીન દ્રવ્ય છે, પણ પ્રોટીનની વિશેષતા કોના પર નિર્ભર છે? તો આ એમિનો એસિડના પ્રકાર, સંખ્યા અને ક્રમ. અને એનાથી પણ વધારે આપણે ખબર છે કે આવું પ્રોટીન ક્યાં બને છે કોષમાં વિદ્યાર્થી મિત્રો? એમિનો એસિડને જોડાઈને આવું પ્રોટીનની શૃંખલા બનવાની ક્રિયા તો તમે ભણી ગયા 8મા ચેપ્ટરમાં રિબોઝોમ નામની અંગિકા ઉપર. રિબોઝોમ નામની અંગિકાનું મુખ્ય કાર્ય જ આ છે પ્રોટીન સંશ્લેષણની ક્રિયાનું, એના વડે સંશ્લેષણની ક્રિયાનું નિયમન થાય, ત્યાં આગળ ક્રિયા થાય. એટલા માટે કોષમાં એમિનો એસિડ પહોંચે અને આવી એક નવી ગોઠવણી બને તે. અને હવે પછીનો મુદ્દો આવી જાય પ્રોટીનના પ્રકાર વિશે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો વિચારીએ હવે. વિદ્યાર્થી મિત્રો પ્રોટીનના પ્રકાર આપણે જે ચર્ચા કરી છે એમાં પ્રાથમિક પ્રોટીન પહેલો એક પ્રકાર આપ્યો છે, પ્રાથમિક એટલે સૌથી સરળ. પછી દ્વિતીયક પ્રોટીન, તૃતીયક પ્રોટીન, નામ ઉપરથી ખબર પડે કે જટિલતા વધતી જાય, અને ચતુર્થક પ્રોટીન. વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક પ્રોટીન, દ્વિતીયક પ્રોટીન અને તૃતીયક પ્રોટીનમાં સામાન્ય બાબત એક જ છે, એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય છે. દ્વિતીયકમાં પણ એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા, તૃતીયકમાં પણ એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા, પણ ચતુર્થક પ્રોટીનમાં એકથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે. પેપ્ટાઇડ શૃંખલા એકથી વધુ, બે કે બેથી વધારે. પ્રાથમિક પ્રોટીન જે હશે વિદ્યાર્થી મિત્રો એ માત્ર પેપ્ટાઇડ બંધ ધરાવે, પેપ્ટાઇડ બંધ ધરાવે અને સરળમાં સરળ સ્વરૂપ છે કે એમાં વિવિધ એમિનો એસિડ એક નિશ્ચિત ક્રમ, પ્રકાર, સંખ્યાનો ગોઠવાયેલો હોય અને એવું છે.
કારણ કે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકાર છે ને એ આપણે ભૌતિક વિજ્ઞાન અને સજીવોને ધ્યાનમાં રાખીને જીવ વિજ્ઞાન બંનેના વૈજ્ઞાનિકોએ આપ્યા છે. એટલે ભૌતિક વૈજ્ઞાનિકો અને જૈવ વૈજ્ઞાનિકોએ જે રચનાનો ઉપયોગ બંનેને ધ્યાનમાં રાખીને આ પ્રકારોની સમજ આપવા પ્રયત્ન કર્યો છે. હવે દ્વિતીયક પ્રોટીન હશે વિદ્યાર્થી મિત્રો. એ દ્વિતીયક પ્રોટીનમાં પેપ્ટાઇડ બંધ ઉપરાંત અન્ય બંધ હોય, અને અન્ય બંધની અંદર હું ડાઇસલ્ફાઇડ બંધ કહું, હાઇડ્રોજન બંધ કહું, આયનિક બંધ કહું વિદ્યાર્થી મિત્રો, વગેરે વગેરે આવા બંધ હશે. શૃંખલા એક જ છે. સાથે સાથે એના લીધે એનું સ્વરૂપ કુંતલાકાર કે પછી તકતી સ્વરૂપે આપણને જોવા મળે. સ્વરૂપ કારણ કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ શૃંખલા છે એ શૃંખલા આવી સરળ હોય અને એક છેડો N ટર્મિનલ, બીજો છેડો C ટર્મિનલ, આમાં ફક્ત કોઈ બંધ ના, માત્ર પેપ્ટાઇડ જ બંધ વચ્ચે વચ્ચે હોય તો, પણ જ્યારે કોઈ આવા સ્વરૂપનું બની જાય છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે વચ્ચે વચ્ચે ડાઇસલ્ફાઇડ બંધ આવી જાય વિદ્યાર્થી મિત્રો, અથવા તો હાઇડ્રોજન બંધ આવી જાય, આયોનિક બંધ આવી જાય, તો એના લીધે વિદ્યાર્થી મિત્રો કાં તો આવું કુંતલાકાર કે પછી તકતી સ્વરૂપનું બને. હવે તૃતીયક પ્રોટીનની વાત કરીએ તો એમાં પણ અન્ય બંધો, પણ એ ત્રિપરિમાણ સ્વરૂપ દર્શાવે છે. સ્વરૂપ દર્શાવે. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રિપરિમાણ એટલે ક્લિયર હોવું જોઈએ. જો ઉપરના બંને પ્રોટીન છે દ્વિપરિમાણ છે, એટલે કે લંબાઈ અને પહોળાઈ, પ્લેટ વગેરે આમાં 3D ઇમેજ, લંબાઈ, પહોળાઈ અને જાડાઈ એવી સ્થિતિ. એટલે કે આપણે કહી શકીએ કે ઊનના દડા જેવો આકારે હોય, આવો કોઈ ચોક્કસ આકાર જોવા મળે તો એને આપણે તૃતીયક પ્રોટીન્સ કહીશું. એમાં પણ વિદ્યાર્થી મિત્રો આ બંધો હશે. અને ચતુર્થક પ્રોટીન્સ ની વાતો આપણે કરતા હોઈએ વિદ્યાર્થી મિત્રો, તો જો આ એક મેઇન શબ્દ લખેલો છે, આ પણ વિદ્યાર્થી મિત્રો ત્રિપરિમાણિક હશે. ત્રિપરિમાણ સ્વરૂપ વાળા હશે. આની અંદર આપણે વિચારીએ વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ તરીકે હિમોગ્લોબિન. તો હિમોગ્લોબિનના બંધારણમાં બે આલ્ફા પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે, પેપ્ટાઇડ શૃંખલા, અને બે બીટા પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હોય છે, અથવા આલ્ફા શૃંખલાને A અને બીટા શૃંખલાને B આવી બે શૃંખલાઓ જોવા મળે. એટલે કે કુલ 4 શૃંખલાઓ થઈ, પ્લસ એની સાથે 4 Fe ઘટક હોય છે. તો ચલો પ્રોટીન સિવાયના પણ ઘટક આની અંદર આવી ગયા, તો એના લીધે એનું ત્રિપરિમાણ સ્વરૂપ બની જાય, વધુ જટિલતા સ્વરૂપ આવી જાય. તો ચલો આ હિમોગ્લોબિનની થોડીક વાત એ કરી છે, યાદ રાખજો. તો આ રીતે પ્રોટીન્સના પ્રકાર પડે. પ્રોટીનના હું બીજી રીતે પણ પ્રકાર પાડી શકું વિદ્યાર્થી મિત્રો, કે એક સરળ પ્રોટીન અને બીજાને હું જટિલ પ્રોટીન પણ કહી શકું. પ્રોટીન સરળ પ્રોટીનમાં માત્ર એમિનો એસિડના અણુ હોય, ચાહે પછી શૃંખલાઓ બરાબર એક હોય કે વધારે હોય. જ્યારે જટિલ પ્રોટીનમાં એમિનો એસિડ ઉપરાંત બિન પ્રોટીન ઘટક હોય તો હું એને વિદ્યાર્થી મિત્રો જટિલ પ્રોટીન્સ કહું. દાખલા તરીકે જટિલ પ્રોટીન ઉદાહરણ હિમોગ્લોબિન કહેવાશે. તો ચલો આવા ઘણા પ્રોટીન્સ છે. સેકન્ડ, પ્રોટીનના પ્રકાર અન્ય રીતે પણ પાડી શકાય. દ્રાવ્યતાને આધારે વિદ્યાર્થી મિત્રો, તો ગોળાકાર પ્રોટીન, ગ્લોબ્યુલર પ્રોટીન અને તંતુમય પ્રોટીન કે જે અદ્રાવ્ય હોય છે એને તંતુમય પ્રોટીન, ગોળાકાર પ્રોટીન દ્રાવ્ય, ગ્લોબ્યુલર, ફાઇબ્રિલર પ્રોટીન તરીકે,
ચલો આવા પ્રોટીન્સના પ્રકાર પણ વિદ્યાર્થી મિત્રો નામ આવશે, પણ પ્રોટીનની બેઝિક સમજમાં પ્રાથમિક દ્વિતીય તૃતીય ચતુર્થ તથા જટિલતા બતાવે છે અને એમાં આટલી બાબતો આપણને ક્લિયર હોવી જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે પછીના મુદ્દાની અંદર આપણે પ્રોટીનની અગત્યતાની વાતો કરીએ, ઇમ્પોર્ટન્સ. તો પ્રોટીનની અગત્યતાની અંદર ઘણી બાબતો આવી જાય વિદ્યાર્થી. કોષરસ, પટલ કે પટલીય રચના. કોઈ પણ કોષના કોષરસ, પટલ કે પટલીય રચનામાં અને મોટા ભાગે ત્યાં એ ગ્રાહી ઘટક, રિસેપ્ટર ઘટક તરીકે ત્યાં જોવા મળતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો ગ્રાહી ઘટક તરીકે અને એના બંધારણની અંદર પણ જોવા મળે. તદુપરાંત એમ કહેવાય કે ઉત્સેચક તરીકે. યાદ રાખજો, સજીવમાં ચયાપચયની જે ક્રિયાઓ છે એ ઉત્સેચકો વડે શક્ય બને છે અને અનેક છે. ઉદાહરણ તરીકે પાચન માર્ગની અંદર જે આંતરડામાં પાચનની ક્રિયા માટે જવાબદાર છે એને ટ્રિપ્સિન ઉત્સેચક કહેવામાં આવે છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અંતઃસ્રાવ તરીકે ઘણા અંતઃસ્રાવો છે એ પ્રોટીન્સના બનેલા છે. ઇન્સ્યુલિન નામનો અંતઃસ્રાવ પ્રોટીનનો બનેલો ઘટક છે. એ જ રીતે રોગ પ્રતિરક્ષણ માટે આપણને ખબર છે કે જ્યારે આપણા શરીરમાં કોઈ હાનિકારક દ્રવ્ય દાખલ થાય અથવા તો સૂક્ષ્મજીવ જેને આપણે એક એન્ટીજન તરીકે ઓળખીએ, તો એના વિરોધ આપણા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. આ એન્ટીબોડી એ વાસ્તવમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન નામનો પ્રોટીન્સ છે વિદ્યાર્થી મિત્રો, ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોટીન્સ. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો રુધિરમાં વાહક ઘટક તરીકે પણ જોવા મળે. આપણે જાણીએ છીએ કે GUL ગ્લુટામિક ગ્લુકોઝ, એના ઉપરથી GUL4 જે રુધિરમાં આવેલું ગ્લુકોઝનું વહન કરનારું પ્રોટીન્સ છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રાણી જગતમાં સૌથી વધુ પ્રોટીન્સ જે જોવા મળે છે એનું નામ છે કોલેજન. અને કોલેજન આપણે ભણી ગયા આંતરકોષીય દ્રવ્ય તરીકે વિદ્યાર્થી મિત્રો 7મા પાઠમાં વાત કરી હતી. તંતુઘટક સંયોજક પેશી, મેદપૂર્ણ સંયોજક પેશી વગેરેની અંદર સંયોજક પેશીઓમાં હતો. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ જગતમાં વિચારીએ, જગતમાં કે સમગ્ર જીવાવરણ એટલે કે સજીવોની અંદર જીવાવરણમાં સૌથી વધુ જે પ્રોટીન છે એ પ્રોટીનનું નામ છે રૂબિસ્કો. વિદ્યાર્થી મિત્રો રૂબિસ્કો નામ છે. આ રૂબિસ્કોનું ફૂલ ફોર્મ રિબિલોઝ બાયફોસ્ફેટ, સી એટલે કાર્બોક્સિલેશન, કાર્બોક્સિલેશનની ક્રિયા કરાવનાર કાર્બોક્સિલેઝ, ઓક્સિજનેશનની ક્રિયા કરાવનાર ઉપરથી ઓક્સિજનેઝ, આવું એનું પૂર્ણ નામ છે. તો વિદ્યાર્થી મિત્રો આના આધારે 2-3 વખત નીટમાં પણ પ્રશ્નો પૂછાઈ ગયા. ચલો આ સિવાય આપણે જાણીએ કે વિટામિન એના બંધારણમાં રોડોપ્સિન નામનો ઘટક એ પણ એક પ્રકારનું પ્રોટીન છે. તો ચલો આ રીતે ઘણા પ્રોટીન્સ આપણા શરીર માટે ઉપયોગી છે.
એટલા જ માટે અતિ મહત્વનો જો ઘટક કાર્બોહાઈડ્રેટ શક્તિ સ્ત્રોત તરીકે, લિપિડ શક્તિ સ્ત્રોત તરીકે, જ્યારે ઓર્લી બીડિંગના મટીરિયલ તરીકે, કારણ કે દરેક કોષના કોષ રસ પટલી. આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રોટીનની અગત્યતા એક કોષ્ટક દ્વારા તમારે આપેલી છે, થોડીક માહિતી વગેરે જાણજો. ચલો, એ પ્રોટીન વિશેની સમજ આપણા અભ્યાસક્રમ પ્રમાણે મેં કમ્પ્લીટ તમને કરાવી.